તો હરખું કરે કામ સમજાણું તો રોણ આવતું હોય તો એ કાલે હું ક્યાં વાતાવરણમાં કેવું છે કેવું છે હમણાં આપણે આવ્યા તો હતું ઓલો કેવું સાંદામાં હતા દાદા મામા હા તો ક્યાં હવે આવી ઈ ગયા હે આમ તો મેં ખાડી હરકી પહેરાણી છે હા હરકી જ છે કેમ તે આજે પહેરેલી છે નહીં તો? એટલે માથે પહેરી છે મેં આજ હા આજ કોઈ ઘરે નથી કોઈ પહેરતા તને આવડે જ છે હાડે થી આવડે છે ને હા તો મને આવડે છે હા આ વાતાવરણ તો કેવું મસ્ત નું થઈ ગયું છે એને શું કહેવાય આનું કેમ સનસેટ સનસેટ હા એટલે શું છે એનું ગુજરાતી કીધું બોલતે નો આવડે સનસેટ નું ગુજરાતી કીધું એટલે શું કહેવાય હે એને એને ગુજરાતી એટલે શું કહેવાય સનસેટ એટલે રાત પડી ગઈ હોય ને વાતાવરણ લાલ થઈ જાય આખું એમ મેં પહેલી વાર સાંભળ્યું સનસેટ તમે કીધું ને તમારા ખબર પડી આપણું બેન સેટિંગ ક્યારે થયું તો કે હેર ઉપર એને કીધી હેર નથી કે એને જે કઈ રીતે કર્યું હતું તમે મને પતંગ નહોતી મોકલાવી પાછા મને કે કઈ રીતે કર્યું હતું હા હા પછી મેં બધી પતંગ તમારી લઈ નહોતી લીધી પતંગ તો લઈ લીધું એના કેટલા વર્ષ થઈ ગયા બધા 30 વર્ષ કેટલું 3 વર્ષ 4 ચોથું હાલે છે ચોથું હાલે છે આપણે પ્રેમ લવ શું કે પ્રેમ મેરેજ શું કહેવાય આપણું સેટિંગનું કે આપણા પ્રેમના 4 વર્ષ થઈ ગયા એમ કહેવાનું હા હે 4 વર્ષ થઈ પ્રેમના હા આ ચોથું હાલે છે ઓહો તો એમાં આખી હેર આવે ને એટલે પૂરું થઈ જાય તો શું હજી ક્લિયર તો ગઈ છે એમ હે તમને ખબર છે 4 વર્ષ થઈ ગયા ને આપણે પ્રેમના એમ હા 4 વર્ષ થઈ ગયા બરોબર છે તો પહેલી વાર તને ક્યાં મેં પૂછ્યું તું જવાબ તો તારે દેવા પડે ને ક્યાં પૂછ્યું તને ખબર તો હોય ને તું લવ કરશો તો મને યાદ નથી શું યાદ નથી દાદા ભગવાન મંદિરે કોને પૂછ્યું તું આપણે કામ રહે હા ત્યાં પૂછ્યો તો પણ ઓલો હા યાદ તમે હું હતો ખબર છે તમને હું શિવરાત નહીં શિવરાત હતી શિવરાત્રી હતી આ લગભગ સોમવાર રાત એવું ખબર છે હા દાદા ભગવાન મંદિરે તને પગે લાગવા જાય ને તે પૂછ્યું તમે ખબર છે તને તો ત્યાં શું કીધું તું નો એવો મારા ઘરે ખબર પડી જાય શું કીધું મારે નથી કાંઈ નથી કરવું એમ એવું વિડીયો જો લે કે તો ખરા ક્યાં ફેંકશો કે બધાને જય સામુંડમાં અને જય બેરડીમાં સ્વાગત છે અમારા વ્લોગમાં તો કાલે એની લવ સ્ટોરી કહે પણ જ્યારે અમારે 1K થઈ જાય ને સબસ્ક્રાઈબ ત્યારે પાકું ને ત્યારે આપણે લવ સ્ટોરી કહે કાલે ટોટલી શું છે એમ કારણ કે અમારા બેના જે હાલે છે અત્યારે એના 4 વર્ષ થઈ ગયા છે હા 4 વર્ષ થઈ ગયા છે એટલે અત્યારે જે અમે બે રિલેશનશીપમાં જઈએ ને 4 વર્ષ થઈ ગયા હજી અમારે હગાઈ નથી થઈ લગ્ન નથી થયા રૂપિયા નથી થયું કાંઈ થયું નથી હા તો એ બે રિલેશનશીપમાં રહેવી જોઈએ અને બીજું શું કહેવાનું હતું નક્કી થઈ ગયું છે હું શું કરી અરે આમ નક્કી થઈ ગયું છે બેનું હા કરો થઈ જાય એને ઘરે મારી ઘરે ચા પાણી પી ગયા અમે પણ એને ઘરે ચા પાણી પીએ એવા બધું કમ્પ્લીટ થઈ ગયું કાંઈ રૂપિયા એવું દીધું નથી કે 5મા મહિનામાં એમ હગાઈ બગાઈ ગોઠવાનું છે આવી જાય તો હા તું કાંઈક બે શબ્દ કહેવો તાર કહેવાનું મેં તો કીધું કહેવાનું હતું મારે કાંઈ નથી મળે તો અમારી ચેનલમાં 1K થઈ જાય ને 1K સબસ્ક્રાઈબ ત્યારે આપણે લવ સ્ટોરી કહીને પાકું ને તો કઈ નહીં લવ સ્ટોરી આખી કહીએ બોલ તો ખરા મોટામાંથી તમે બોલ ને બોલ ને તો આખી લવ સ્ટોરી કાલે કહે રેડી તમે ભૂલતા નહીં બોલવાનું કેમેરામાં બોલતા શીખી જતું આમ તો બહુ જીવડો આપતો હોય મારી પાસે હા પણ તમે કહી દીધું એવું મારે હવે હું બોલું ગાડી પર લાટ બોલવાનો છે ને ગાડીઓ બહુ બોલતી હોય બધું મને કહેતી હોય ખીજાતી હોય એટલે ગાડીઓ નહીં મતલબ આમ ખીજાતી હોય મને એમ જીવડો તો અહીંયા કાઢશો આ કેમેરામાં જીવડો કાઢતી હોય તો મને એવું ન આવડે ન આવડે બીજું છે મને એવું ન આવડે તને આવડે છે આનો ગાડી પહેરી તો બધો પાવર ન કરવાનો હોય શું છે એમ તો પાવર કેટલા ખોટો એટલું બધું હાડી પહેરી છે પાવર હું નથી કરતી હો મગજમારી એટલે આટલામાં કેટલા ઉપડી જાય હાથમાં દૂધ આ તો પ્રેમથી કે કેવી તો માને નહીં તું 16 રૂપિયા નાખ દો એઠી હે નાખી દો નાખી દો 1 લાખવાની ગરાક છે ગાડી કઈ માર ખાય એવું છે તમે આ રો કપડા નવા લેવા એનો શર્ટ પહેરો છે તોય પણ લાગે રાખે નહીં પણ કે ફોટો મને કે લાગે રાખે નહીં નવા કપડા હા ને હું પૂછ્યો એનો જવાબ નથી દે દે તો હું પૂછ્યો તો તું કેટલો પ્રેમ કરશે શું જરી કેવું લવ મેરેજ નું કેમ નક્કી કર્યું કે આપણે લવ મેરેજ કરવા છે લવ મેરેજ છે આપણે બે મિક્સ છે શું
મિક્સ કે ભાગીને લગન કર્યા બાકી લગન કરવાનું બાકી છે. હાથમાં તને કાંઈ નથી થયું તું કાંઈ નથી આમ જોવો તો લાગે જરા કેવું હાલે એટલું તો રવાનું પત્ર થોડું થઈ જાય ઘડીકમાં જળજળી આવી જાય પાછા લે હા કરતી દીકરી હા કોટાડી છે હાલે ભાઈ કાલે ઘરે હાલે પડે અને મારે હાળા તો પાણીપુરી બધું વસ્તુ લેવા વીએ કાળે જ કાંઈ લે નહીં હાલ બે હાલ ગાડી કાળે એ ભરતું સમજાવું કેટલી રોય. બટાકા બધું લઈ આવ્યો તો ડુંગળી હતી થોડું સુધારે પણ તમે આ બે થઈ જાવ ઓલ દે કોઈ ને બધું દે દે હવે થાકી જાય હવે કાઢી કેમ? બટાકા આખા નાખવાના ફાટા થોડા કરવાના હોય તો બધું આવી ગયું છે કેટલા લેવા પડે? ચણા હારે બફ નાખો છે હા ચણે નાખી દઈએ યાર તો પૂરી પૂરી પાણી પેકેટ તો કાઢ પાવી ઓને મારા હાળો છે બધું લઈ આવ્યો પૂરી પૂરી ઓકે આમ છે ચણા હા તો પાણી પૂરી પેકેટ બધું ના, હું ધાણા તો પડ્યા હતા આમ. તમે અરે મસાલો છે આખો બધું કમ્પ્લીટ આવે ને નાખવાનું હોય ધણા ન આવે બધું ફૂદીને બધું એવું હવે કાળે બધું સુધારે છે બટાકા ડુંગળી એટલી સુધારી છે તો રોવા મળી આપણે 4 જણા સહી ખાવા વાળી રીતે બને રેડી હાલ તો ઘડી તમે પબજી રમી ખાવા હાલે હાલે કાળે ટાટા નહીં પાડો તો. તમે કીધું ને હું તને બનાવવા લાગે એમ. પણ હું બનાવવા લાગુ અને પાણી બનાવવાનું લેવા. હા પાણી બધું સુવિધા છે તો ઉપાધિ કેમાં હતું એક ગાગર બની જાય પાણીપુરીનું પેકેટ જો આપણે માળીએ જવા દીધું કેમ કે કાળે ખાવાની પસંદ કરતી હતી તો આપણે ખાવા આવે હતી આ કાળે હારી મૂકી દીધું હવે તો આંબી જાય નો અંબાઈ ત્યારથી નું તાર ઉપર ચડી જાવે તમે. ગેસને એવો સીન ન લેવાય નકર હું કોપીરાઇટ આવી જાય ગેસનું જગતું ને એવું ન લેવાનું હોય હારે આ જો બોલ મામલો હા કેમ કોપીરાઇટ આવી જાય હવે કાળી પાણીપુરી બનાવવા આપણે ઘરે પોરો ખાઈ લેવી કે થોડુંક નીંદર કરી લેવી કેમ કે માથું દુખે બહુ તાબે વિડીયો બનાવતો હતો ને એટલે સારું હાલો તો તમે વિડીયોમાં વ્લોગમાં રહેજો પાણીપુરી ખાઈ હોય તો એટલે ખાઈ હું જોયું હોય તો ખાવા તો કાંઈ મળશે નહીં તમને ત્યાં કાળે સારું હાલો કાળી મેડમને પાણીપુરી તો આવડતી નથી એવું નહીં લેતા વિડીયોમાં. એવું નહીં લેતા. બધું આવશે તને આવશે તું જો મને આવડે છે પણ આમ નવીન રીતે બનાવું એમ. હું નવી રીતે બનાવી તું નવી રીતે બનાવી એમ આવી તમને બને એ બધું ખવડાવે નવીન તમને રીતે બનાવી દઉં છું એમ તો આવડે જ છે મને જો. બિલકુલ નવી હે આવી તપેલું પાણી ભરો ચોખ્ખું પાણી દૂધ ભરીએ આટલા હા હા એ ભલે હતું પાણી બનાવવાની જવાબદારી અમારી છે કા હું બે પાણી બનાવી પાણી ભરેલ ફટાકે હા તમે નાખી દો. બસ જો તો બસ હા પાણી વપરાય થઈ ગયું ઓલું લેતે પાઉસ ક્યાં છે પાઉં લેવી ફૂદીનો એટલે નાખો આ છેડે પલાળવા પડે. અરે સડી જાય તો કાઢે આમાં હાલે તમે કોઈ દી જોયું પુદીનો છે? લઈ આગી જાત પુદીનો લઈ લે હે પુદીનો તો હવે આપણે બનાવવાનું છે પાણીપુરીનું પાણી કાળે એ ઘડીક બંધ કરે તો એમાં કોપીરાઇટ આવશે બંધ કરી દે ઘડીક અવાજ ધીમો કરીને કરે કરવો હોય તો પેકેટ તોડ ફટાફટ સીધું નાખી દેવાનું છે ભેગું એ બંધ સીધું નાખી દેવાનું ને હા એલા તો કદી પાણી જ બની એવું છે તો હું કહેશો હવે પાયલબેન ફોન કરી પૂછી લઉં કોને? પાયલબેન આમાં નાખી ના લાયતા તો એને જ ફોન કર્યો તમે બધું લેવું હતું તો એ શું ફોન લેવું એમ સાકર એમાં નાખી દેવાનું હોય ને ભાઈ હા નાખી દે જોજે ઓલું થોડા હરખું નકર બધું એમાં થાય હા એમાં કરી આપણે વિડીયો કોલ કરી પાયલબેન એમને કહેતા આવડતી નથી એમ. હા ચાકુ માઈને પર લેને પકડી રાખો ચાકુ માઈ હાથનો નુસ્તો છે એમ ધીમે ધીમે કાપજે મારો હાથનો કાપી નાખતો આ ભાઈ પણ એટલે પકડતો હું કરું છું હાલ કેમેરો પકડ કેમેરામેન એક્શન કાળે ઓલો મૂકી દીધું બીજું કેમ? કાળે જો ડુંગળી આહુડા તને આવતા નથી તું કેમ મને ડુંગળી સુધરો આહુડો આવે કયું ડેર હોતી હતી હવે થોડા આવે. લે આ નો આવે ડિગ્રી થતી પગ ફરી છે ઈ. અરે ભાઈ પકડ તારી કરતા મને હારી જાવ તો નેક્સ્ટ માં આવજો બાય બાય એટલે કે યાર કડે મારા પાણી મન બગડે છે બાય તારી કરતા મને હારું બનાવતા આવડે
પાણી એમાં તને દેવાનું છે પાણી પૂરી પાણી દે નો દે. એટલે પાણી પર બહુ થઈ જાય આપણે પાણી પૂરી લેજો ને હે દાતા તને આવડે તમને એને બહુ સારું આવડે છે. ગુજરાત એમાં રહેવું નથી પૈસા વસૂલ કરવાના બરાબર બસ હાલો તો કેટલો પાણી ઘટશે એવું લાગે મને જો ભાઈ હું કલર આવી દીધો હું તો ના ઓરો વી કેમ કરો બરાબર લાવું ને બધું કા ભાઈ હવે લેમો નાખો લે તમે જુઓ. લાઈટ ભાઈ કઈ પાંચ દો કેવું કરો બે મારા હાળા જે મિક્સર તૈયાર કરી દીધું છે હવે બે માં કેવું નથી હાલતા પડતું કાલે બનાવે પાણી પૂરી બધું છે પેલા ડુંગળી સુધારી નાખી જલ્દી એ પાણી બીનું નથી બટાકા સુધારે નથી કે બુદ્ધિ વગર નહીં આવ તો કઈ ગયા ટોસમાં શું કરો હે બધું લેવા ગયા ટોસમાં શું કરો ગાંડા કોકરો દીકરી ગાંડી પાણી પી ન જતી હોય ને આમાં બરફ નાખવો પડશે ખાલી બરફ વગર નહીં મજા આવે મને હે તો તમારે ઘેર લઈ જાઓ પાણીનો કલર એમ પકડ્યો પણ હજી બધું નાખીએ ને તો આ બધું મિક્સરમાં બધું એટલે આમ જો મસ્ત બનશે કે કટીને કા પાણી પાણી કરી દો એક સપાટ મારો દી પ્રેમથી પહેલા ઓલો હેલો બોલ આ બધું કામ અહીં પડતું કુકર ઉભરાણો તો મેં એને કીધું કે બંધ કરી દે તો બંધ કરવા ન ગઈ માર ખાધો પછી હે ના ના નહીં યા ફૂલે ફૂલ રી ભરાઈ ગયો ભાઈ રૂપનો કટકો તો હરખું કરે કામ સમજાણું રોણ આવતું હોય ને તો હા તો હું કઈ કરવાની એટલે હું ખાલી પટેલા ટોટું કરી દે હા આવડે વિશે ને આવડે વિશે ને આવડે વિશે ને આવડે વિશે ને કોકણ લાગે રોય છે પણ કાંઈ ડોગળી સુધી એટલે રોય હો ડોગળી સુધી એટલે જ રોય તું કઈ હું કહેતા પડતા બગાડી જ નાખે બધા બ્લોગ શાય કરે હે બધા બ્લોગમાં રોવાનું તો એ હાલ જલ્દી બધું કહે પાંદડામાં નાખી તું આ કરાવ ખુદીને જેમ નાખીને એમ ખાટું પાણી થાય ભાઈ તું કરાવ લઈને પડતા તો એ ડુંગળી અગાઉ સુધાર નાખી બોલે પછી માર ખાય કે ન ખાય તો આયા વિયા ભાઈ હું કેવું કરતા હતા હવે તો આવી ગઈ મરસી ભાઈ મરસી માપે હો બસ લે મરસી લે મરસી તો પાક માપે રાખી ગયો આ થોડી વસ્તી રહે હા શેલી હો બસ રાજારામ કોથમરી બધી આદુ ને એવું હોય એવું કઈ કહેતા હતા આદુ નાખવા છે થોડોક નાખી બહુ ન નાખ બસ કટકા કરીને નાખી નાખી નાખ ગાંઠો આપણું મોટું નાખવાનું હાલી નીચે તમે કોઈ દી બનાવ્યું હોય એટલે આ તો કેવું એક નંબર છે બધું તાજું તાજું બધું અમે લેવો કાલે જો હા તું અહીંયા ઊભી રહે તો આમ બધું કર્યું તું ખાલી અહીંયા મસ્ત કા ભાઈ મોસ કે પાંદડા ન હોય હા લીંબુ પાંદડા નહીં થોડાક ને થોડાક મોલા સાવ હા દાળ નાખી તો કાળીને આપણે મારી હતી કાળી તો રોતી હતી કેમ કે કુકર ઉભરાઈ ગયું ને એ બંધ કરવા ગઈ ને મારે જવું પડ્યું એટલે મેં થોડીક મારી તો થોડીક રોતી હતી
અત્યારે બસ સેટિંગ થઈ ગયું બધું રેડી થઈ ગયું રાગે તમે મુજબ હવે કોથમરીને ડાળિયા ન નાખવાનો એટલે બધા એલા તો થોડી થોડી નાખેલ ઉપર ઉપર કાપી કોતરી કોતરી આય દાલ કાપ કેમ એને કે નાખી દે એટલે બધું ન હોય એલા ઓલું થઈ જાય ખાવ હવે આવી ગઈ છે કોથમરી આ ડાળા તો કાઢ્યા આમ જો ડાળા નો નાખવાનો એ ડાળા કાઢતા માણા થાય આમ જો એટલે એ જ હાલે લાઈટનું ન હાલે એટલું બધું તાજે તાજું લીલું લીલું ઓરિજિનલ બધું હોય વાડીમાં ઉતારી લઈને એવા ડાળા કાઢી નાખે બસ બસ હાલેવાની મિક્સરમાં થોડું કરી દેવી બસ એલા એટલું ઘણું તને તો આવડશે ને મિક્સરમાં હા તું કરે મિક્સરમાં તું ચલવા તો બી જવાનો છે ધીમું પેલા ધીમું કરશે ને બધું ઉડશે હો પેલા આ ઈ બધું ઘા થઈ ગયું ના આવો તમે જો તમે તૈયાર પાસે ખાઓ મારે ખાવું તમારે ત્યાં કામમાં જઈને જો હાલો હાય રામ કરશે ધીમે 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 ખાવાનું બધું ખાવા સાટા ન ઉડે હોય માથે નાવાનું નાય નહીં વાર તમે કેમ ગયું એમાં થોડુંક હોય પાણી પાણી અરે પાણી પાણી નહીં મેં પાણી તો લેતા કહું આમાં ગાયબ કેમ થઈ ગયું ચાલુ વખત તો મેં કીધું આ ગાયબ ક્યાં થઈ ગયું મેં કીધું પાણી લેતા કહું મેં કીધું મિક્સર ખોટવાઈ ગયું છે આમ કરે ક્યારે બધું ખોટી ગયું હે ઓય કોઈ નો કરતા જાય નાખું કરે હા પાણી દે ને ખબર ફોન કરી કોઈ પૂછવું તો આ બધું જોયું ક્યાં આ ભાઈ પાડું કાંઈ નાખજે લે પાણી તો દે કાઢ થોડુંક જ નાખજો ભાઈ બસ ભાઈ ખમોડી નો હા હા કમાય નહીં કોપીરાઈટ આવી જાય ફોનમાં શીખી શીખી પાછું પાણી નાખી ચાલુ કર્યું છે સારો આવડો પણ તમે આમાં રાખી દેવો છો બસ બસ ઓકે હાલ બસ હવે એક નંબર થઈ એ ગઈ બધું લેવાનું છે પાણી નાખી દેવા બધું રાખજે સાહેબ વાઇટ કોઈ રાખ સાઈડમાં આ તો નાખીશ તો હા તું આનું કરી પેલા એને કાઢ લે તમારે કરી દીધી સાફ બંધ હવે મિક્સર કાઢી લેવાનું છે એ પાણીમાં ભેગું નાખ દે ભાઈ નાખ દે ભેગું હા થોડું પાણી નાખ અંદર બોલ લે થોડું લાગે અંદર બોલ જોઈએ બોળું નથી લા હેઠે આમ કરી દે નહીં હા એમ કરે તો હાલ હા સમજી રે ભાઈ સમજી ને આ બીજી છે સ્ટેપ બટાકા કાસા એટલે કાળી તારો વારો હશે હાલ તો આજે આમાં થોડું નહીં ભાઈ ગુલામાં નાખી કે આમાં શું આવે એ તૂટલું છે લઈ રોટલું ભલે થોડુંક નાખેલું તો હાલ છે હાલ છે હા થોડુંક નાખીને અને કે મરચી જ દેખાય કાળે મને આમાં એવું લાગે હે તીખો અગ્નિ જેવું થઈ જાય તો મરે જાવ કા ભાઈ તાર નાખી હતી 4-5 એમ કે નો વાંધો ગળ છે ને તમે ગળ હા ગળ નાખો છે અહીં છેલ્લે જેટલું બધા નાખી દે તમારે ત્યારમાંથી ઊભું જોવાનું છે ખાલી બટાકા આવે ફટાફટ આવી હવે ભાઈ લીંબુ સુધારી નાખવાના છે લીંબુ સુધારે ભાઈ તો હવે આને ડેકોરેશન કરવાનું છે પાણીને આપણે ફૂલ શણગાર છે એમાં એટલું બધું નથી નાખવું કાંઈ અત્યારે ઘડી રહેવા દે પણ તો ખાલી લીંબુ પાણી નહીં લીંબુના પાટા કરીને નાખે એમાં બે નાખવાના પાણીનો કલર મસ્ત પકડાનો કંઈ ઘટે નહીં તો અમારે પાણી બની જશે તૈયાર તો હવે લીંબુ બે બધું નાખીને તૈયાર કરવાનું છે આપણને વ્લોગમાં કાંઈ એટલું બધું ફાવે નહીં એટલે એવું આવડે એવું બોલવાનું સીતારામ રામ રામ ને સીતારામ આ ભાઈ તો હવે લીંબુ લીંબુ નાખી દઈએ પાણી બને ખાટું મોડું ખાટું ફૂલ મરચી નાખી દીધી 4 નાખવાની હતી 1 નાખવાની 2 નાખવાની હતી પણ 4 નાખી દીધી કેમ કે આ બધા હાળો બધા લોટકા છે ને એટલે ઠંડા પાસે છે એટલે ઉપાડી દીધી પછી કા પછી નાખી દીધું લીંબુ હરખું બનાવજો લીંબુ નાખ નીચે નીચે ધીરે માય બસ એટલે નીચે બધું નાખી દે ખાટો કરવાનું છે એટલે કેટલું ખાટ હા નાખ
પછી છેલ્લા ગાળી લે. તો ગાળશું તો બધું ઓલું નહીં થઈ જાય. હા, અને પાણીમાં ઓલું નાખ્યું ને કહેતો ગોળ ગોળ ફેરવી સમજીથી. ફૂલ ફેરે ફૂલ. બસ બસ લીંબુ બસ ભાઈ. હા, તરત સારો આવડે. ફેરે ફેરે. આ બનશે રકાબી જતો. લીલું ઘાસ જેવું કર નાખી. ફેરે ફેરે ફેરે. પાણીમાં નાખવું જોઈએ ભાઈ એટલે નહીં થાય. નાખ્યું છે નાખવું જોઈએ આપણે એમ કેમ બતાવે એક ગ્લાસ. પાણી ગ્લાસ ભરતી એમાં 2 ચમચી નાખતો પાણી. 2 ચમચી પાણી નાખતો એમાં કેવું છે ટેસ્ટ કરી. તીખું લાગશે તો ન લાગે નાખ કરો કાળી હેઠે બેસતો પાણી ટેસ્ટ કરવાનું હતું એમ પાઇપ નાય કામાં એ ઘડી કેમ ટેસ્ટ કરો હાલે હાલે ગલુડિયું હાલે કેમ છે રેડી છે આમ. સ્વાદ આવે તો સ્વાદ આવે છે. પકડે પાણી નાખું. ઘડી કે બહુ તીખું છે કાળી હે લીંબુ કટે એમ છે પાણી નાખો છો તીખું છે એલા તીખું છે લીંબુ ખાટું નથી તીખું છે નકરું હાલ છે ઈ હું સુધારતો ખોટે એ ખોટું. નાખવું પડે ખાટું કરવું પડે એમ છે લીંબુ નાખો ને ફૂલે ફૂલ કેમ કે તીખું થઈ ગયું છે બહુ છે તો બિયા ગાળના છે. એ તો ગાળી નાખી દઉં બે મેં લાવ્યો નાખું બે પછી ગાળી નાખશું ઘણી છે મિક્સરમાં મેં વળતા આંખમાં આવડા આવી જાય. ખાટું હોય ને ભાઈ તો મજા આવે ને ખાવાની તે પુદીનો નથી બરોબર નાખ્યો એવું લાગે ભાઈ પુદીનો નાખવો પડે છે બધા ફાડા છે. પુદીનો એટલે લીંબુ જો 1 2 3 લીંબુ નાખ્યા છે આપણે ને 1 લીટર જેટલું પાણી છે કા તો પાણી નાખી દો ભાઈ પાણી કોઈ પીધું નહીં પાણી તો કેમ એટલું પાણી લાગ્યું આખું તમે નાખ્યું જ ખરા. નાખ્યું છે તો વાંધો નહીં મેં વસ્તુ પાણી કેમ કાં યાર બધું સુધારી પણ કાંઈ કામ ન અગો સુધાર નહીં પુદીનો નાખવાનો. હા પાંદડા પુદીનો નાખી તો એમાં મિક્સરમાં નાખી દેજો પડે થોડું ના મિક્સરમાં નાખી દેવું લાગે ને તો આ બધું નાખી હા આમ તોડી નાખી દેવાનું. હા નાખી દીધો હાલ તો હવે પાણી તો કંઈ ખાટું બરોબર થયું ને પાછું પુદીનો નાખવાનું છે પુદીનો ખાટો છે ને કા દાંડી હોય તો નાખી દીધા. હા નાખી દે દાંડિયું બાંડિયું બધું ખબર પડે આપણે બધું બને હોય તો પહેલો ટ્રાય મારી ચરબી હેરો થઈ ગઈ હેરો આ શુદ્ધ કામ કર્યું એટલે નકર કાંઈ ન થાય નાખ નાખ તાળા નાખે નાખે ભાઈ વસડો નાખ્યા નાખ્યા તો દાંડલા નાખતો કે ઉપર પછી નાખી ભાઈ નાખ નાખ હવે એટલે બંધ છે ને એટલે એટલે આગળ લીંબુ નાખી દે. ઓલા નાખ. કરવાનું છે હવે કાઢી દો કેવો મસાલો બીનો હજી દાળ પાસે. હજી દાળ ફ્રાય ખાઈ તો ના ના થઈ ગયો ભાઈ કહો તો એકાદ ફેરી નાખે ફેરી પકડ આ રાખે ચાવડો તૂટેલો છે ને એટલે ન્યા હા જ પકડ નીકળે. રાખ ત્યારે બધું નીકળવા માંડ્યું લાગે મિક્સરે પતી ગયું લાગે હું તાણે જ બહાર નતો દીધો. છે બસ કાઢલે નીકળ્યું કાળે હજરી લીલો લીલો રસ જ નાખે છે. ફૂલ લીલું થઈ ગયું બસ ભાઈ હવે કાંઈ નુકસાન કરવું આપણે પાણી બગડી જાય હવે એમાં થોડો ગળ નાખવાની જરૂર છે બસ બસ ઉપર હલાવું છે.
થઈ ગયું એટલે તો નાખ દે નાખી બસ ભાઈ નાખું રહ્યો દઈ તો પાણી તો હવે જેવું તેવું જોયું થોડું ઘણું હવે એમાં થોડો ગળ નાખી દેવું એટલે ગળ્યું થઈ જાય ખાટું થઈ ગયું તીખું થઈ ગયું છે હવે ટેસ્ટ નથી કર્યું ટેસ્ટ કરવાનું બાકી છે હજી લેવો ગળ હવે થોડો ગળ નાખી દઈએ ને તો ઓકે થઈ જવું મને લાગે છે કેમ કે બનશે તે કામ કરવા લાગ્યું નહીં આહુડી છે તમને બધાને ખબર જ છે તો હવે શું કરવું હાલો ને ગળ નાખી દેવું તો પાસે આવું નથી રહી એટલે સારું આવે હવે થોડો ગળ નાખી દેવી એટલે કે સારું ગળ્યું દીધે પાણી કપાવી કેમ કે અમારા કરતો શું કરવું એમ કેમ કે તીખું પાણી થઈ ગયું ફૂલે ફૂલ 4 મરચી નાખી દીધી હવે થોડો ગળ નાખીને તો લેવલમાં થઈ જાય નકર પછી ખોવાનું સેટિંગ નહીં આવે ગળ ભાઈ કેટલું નાખો જાજો નાખવો પડશે કટકા નાખી દો ને કેમ છે આવું સુધરો આમ લેવા તમને ગળશે ને ગળ છે ને હાથ રહી ગયો મારો બોલ પડી ગયો આ બાળી બધી કેમ પાણીપુરી બનાવતી હોય ઓલા રેકડી વાળા કેમ બનાવતા છે મને એ વિચાર આવે બોલ આ બનશે ગળ કેટલું નાખો પાછી કે મને નથી ખબર તો એમ જ જવાબ દે એટલે મને એમાં 3 ખબર દોર્યા પર બસ ને એટલે ખડી એમ જો ડોય હોય ને મસ્ત છે ડોય હોય ને તો થોડું સાખી લો ભાઈ થોડું સાખી લો થોડું ટેસ્ટિંગ થઈ જાય બેનું સારું કામ ભાઈ તીખું બહુ છે ભાઈ કરી હજી ગળ ના ખાટું નથી બધું ભાઈ તીખું બહુ થઈ ગયું છે ગળ વગર એટલે ગળું થઈ જાય ગળ નાખી પાણી તો થઈ ગયું ફૂલ લીલા લીલું તપેલી હેરો ફરે હો અરે બસ એલા એટલું બધું ન હોય રહેવા દે મીઠું નાખમાં ખારું થઈ જાય દૂધવા જેવું એ તો ફોનમાં જોઈ જાય શીખે પાણી જલ્દી જલ્દી બની જા કાલે સાખું પાણી આવીને ખાટું મસ્ત થઈ ગયું છો એક ટેસ્ટ વગર ખબર પડે તને પાણીમાં અમને ખબર ન પડે તમે છોકરીઓ ખબર પડે પાણી કેવું હોય કેવું નહીં ખાટું ગળ્યું કેવું હોય પાણીપુરી વાળાને ખાઈ લે ફોટ દેખાય કાળી કાળીનું કામકાજ જો જ્યાં ભેગું બટાકા બાફાય ને પાણી બને નાખ્યું ને પછી બટાકા બાફા આવડી આવું ટાટી છે તો માંદી આવે ગેસ કામ બંધ કે કરવાનું. હું ન સડી દઉં લો પાછું કઈ કીધું તો થાય નહીં કેમ તરત ધોળા સડી જાય થોડીક નાખે બહુ ન નાખતી આવડે તને બનાવતા નહીં મીડિયમ દેખો ન કરતી તો માર ખાય લઈને બજે નાખી થોડો કેટલે નાખ થોડી બોલી કોરી મસ્ત બને થોડી કર નાખી જો માપ ઢગલો પડી જશે ઢગલો લાડવા થોડું બીજું કઈ લેતા આવવાનું ને તો લીંબુ તો કાઢતા લીંબુ પતી જાય એટલે કાળો એટલે પેડા લીંબુ હતું ને પેલા એમાં બધું રવા કાઢે પાણીપુરી બનાવી હાથમાં બળ તો કંઈક બહુ છે ડુંગળી કાઢ તારા સુધારી દો બીજું કોઈ નહીં સુધારે હું નહીં સુધારું હું કયું નહીં સુધારતી બસ બસ કામ કાંઈ કર્યું તે સમજણું અમે બધું કર્યું છે બરાબર બરાબર હવે આવી ગઈ છે કોથમરી એ હળદર કે નાખી હળદર નાખવાની હોય જરા કેવી નાખવાની હોય તું કોઈ ફોનમાં જોઈને શીખ્યો એમાં શું હોય કાંઈ ન હોય ફોનમાં જોઈને શીખવાનું ક્યાં કાઢે હમણાં ગાલ પર સારા કાઢી દીધું ગાલ પર સારા કાઢી ગયું
અમારું લોહી પી જાય પોતે ગલ કાઢી ગઈ આજે કરવાનું પડે બધું તો ઓલું નથી અમારે પાસે ઠીક પાણી પૂરી લારી ન્યાનું જ કરે કા બટેટા જે કરવાનું છે હો. બફાઈ જાય બટેકા સારો વ્યવસ્થિત ભાઈ પોતે આ પગાર તને કુકર લઈ દેવું મારે સારું જો તું કુકર જા ત્યાં આવું ને તે લઈ દઈ ઈ તો તું ત્યાં લઈ જ દે મને તો અહીંયા શું કરી જાવ તું નથી જવું વાહ કાળે વાહ ઉધા લાગતી તો ધીમે ધીમે લીંબુ પાટા ગરીબ માણસો ને ત્યાં શું હોય આપણે કા આપણે બધા ગરીબ માણસો કે હા એમ કા કાળે કલર કેમ પકડ્યો ને કલર પકડાય રાખેલ લોટ બાંધતો એમ બાંધો મળ્યું બાંધતું હતું એ કાળે અને પાણીપુરી વાળા આમ જ કરતા હોય કેમ બસ તું ધીમે ધીમે કરે આપણે ઉતાવળ નથી એક તો મારે રાત વધી જશે ને આમ મને એ કામ જ કરાવ્યા રાખે મારે હાલો કરો ઉપર ડુંગળી સુધારવાની છે ડુંગળી સુધારવાનું છે બધું કામ કરવા માંડ્યું વાહ ભાવિક વાહ ભાઈ એવું પ્રોટો ગમે તમારે ઘરે નથી કામ કરવા માંડ્યો પણ તો કામ જ કરવા પડે ને એ ખબર છે મારી બેન આ દુખે છે તમને એનું દઈ આવે ભાઈને દઈ આવે પૂરી ભાઈ પૂરી ઓકે છે ને આપણે ઉપર પડી જાય ને મળે તો વાંધો ને કાળી રાત આવી જાય કે તોડવા મળી જાય લેવો છે એટલે કા આપ્યું છે કેવું છે ટેસ્ટ કરી લઈએ ઓકે કાળી એક નંબર હા કામ કરો વાળોમાં કામ કરો વાળો તો હારકુત કરવું પડે ને ત્યાં બગાડ્યું છે કર બસ એમ વ્યવસ્થિત બધું જીજુ આવ્યો કામ કરવાનું હોય બધું તારે સાખું રાખવાનું હોય તારે કરવાનું પડે અમારે એટલે ઝડપ રાખ અમારા હાળે ડુંગળી સુધરી હતી કે આગળ રોવા મળે કે મોડું તો ભોગી ગયું આપ્યો બળાને ડુંગળી સુધરી હતી ના સુધાય આ તો સુધાર ફટાફટ એ કે ત્યાં રહેવાનું છે કે આવવાનું છે પાછું અહીંયા મેં કીધું આવવાનું છે મમ્મી કીધું કે પાણી બધું બનાવજો મેં કીધું આ એ કીધું પડી બધું નાખ્યું ને મેં કીધું આ વિડિયો બંધ કરો પેલા એટલે અરે સુંદર મસ્ત થઈ જાય ડુંગળી સુધારશું એ બે ભેગા ન કરતી મને અલગ કરી દે મારું અલગ કરી દે ડુંગળી અલગ રાખ મારી તો પહેલા કહું છું તો તું ચાલો ઓલો ખાવ ઊભી ડુંગળી. હા ડુંગળી મિક્સ ન કરતા દીવું એમ ગયો ને સેવણા ને એવું કાળી ડુંગળી સુધાર કાળી તો આવડા જ પડતા તને તો તને નથી આવું વાલા આવું નથી વાલા તને કેમ આવડું નથી આવતું તને હમણાં તમે નતા આવ્યા ને પેલા હું કેટલી રોઈ હતી તમને ખબર એટલે તો તને બહુ આવું વાલા લાગે તને આવું વાલા હોય તો મને તું વાલી હોય હતવા કરો મને તને જદી તારા હાવ વાલા નહીં લાગે ને તેથી મને તું હારી નહીં લઈ બધા મોય તો બહુ ખરાબ ના પાડે બટ કોણ હાય ઘડીક તો માણ પોરો ખાવા દીધો માથું ચડી ગયું બધું કામ કરી કરી ભાઈ પેલાનો ખજાનો કાઢી તો એ હું કામ કરી પાણીપુરી તૈયાર ખાઈ આવે એમ કે 50 રૂપિયાની બાકી બીજું કઈ ન કરે એટલે શું લેવું પેલાનો ખજાનો આવું લીધું તો આપણે ને એ તું લાવ્યો તો હું રમવા હાલે હાલે મૂકી દે માથું થઈ ગયું કાલે ઉતર રેક બનાવવામાં પાણીપુરી ખાઈ લઈ પછી રામ રામ મરાઈ ગયા કા ભાઈ અમારા હાળાએ બહુ કામ કર્યું આપણે ખાલી સેંધવાનું કામ બધું એને કરવું લગ્નમાં ખબર જ છે આપણે બધું સેંધું હતું હા સારું હાલો તો પાણીપુરી બની ગઈ છે તો આગળ એ કાળે બતાવે પછી આપણે ખાવી પાણીપુરી ખાવ જોવી કાળે કેટલી પાણીપુરી ખાઈ મારે હાળો કેટલી ખાઈ ને આપણે કેટલી ખાઈ હા કોઈને ફોન કરાવ રેસ કરશું કોણ કેટલી ખાઈ છે ઘણી ઘણી રેડી હાલો જોવી તો આપણે રેસ લગાડવાની છે પાણીપુરી નહીં ખાવાની એટલે દોડવાની નહીં ખાવાની કોણ બધાથી જાજી પાણીપુરી ખાઈ છે આપણે ચેલેન્જ કરવી કા એને રહેવા દે સાઈડ તો ચેલેન્જ પૂરો કરવાનું છે પછી આપણે એ કરી નાખ્યું તો કેસરી સફેદ લીલું આખામાં ઝંડો કરી નાખ્યો કેસરી સફેદ ને લીલું બાકી એ કોઈ નથી કહેતો એ આપણું ઇન્ડિયા ગમે એમાં પહેલો નંબર જ હોય કા હજી ડુંગળી સુધારે હજી ડુંગળી સુધારે હે જો લાઈટ વહી ગઈ ખૂબ અંધારામાં કાળે કામ કરે અંધારામાં તો સારું ને પછી
લાઈટ વેગી ઘડી કાટુથી કાકાળે હેરાન કર્યા શું કે છો હવે તો એ હું લાઈટ વેગી લાઈટ ચાલુ કરી એટલે આવી ગઈ લાઈટ આવી ગઈ આવી ગઈ તો કરી તો હા આવી હો પંખો ચાલુ કરી એટલે હા તો ઓર્ડર દેવો એક પછી એક ઉપડી ગયું 1 લાખ એ સર્વિસ તારી ચાલુ જ રાખવી પડશે તઈ તું ઝડકી હાલ 1 લાખની ગ્રાહક છે પાવર કરે પાછો રાખ ઉતર લાઈ રેસ કરી ખૂબ સારી જાવ છે એટલે કોકો રાડિયો રાખે છે કોણ છે મારા હાલો એવો ક્યાં ગયો ભાઈ મોહિત આવ્યો કે નહીં ક્યાં ગયો આલે બસ હોય એટલે એટલે આ આવ્યો એટલે ક્યાં હતો તું એટલી જિંદગી હે એટલી બધી જંજીરા લેવો તું કોઈ તે વાનો નહીં આખો સુરતમાં જે જંજીરા નો મળે બોલો વિચાર કરો તો હા હાલ આજ બાદ જોઈને પાણીપુરી આવી ગઈ છે આમાં જંજીરા લેવો નાખ જલ્દી નાખ બાદતા નહીં બે બાદ તો હાલો કોણ ભોગે જોડી નાખ એ મોહિત ને બેસા જોડી નાખ એટલું ગાળું દેખો પાણી ગાળી નાખું ગાળી હાથ નાખ આ ગાળી પાણી ગાળી નાખું જંજીર નાખવાનું બાકી છેલ્લે નાખવાનું છે બસ ગાળી બસી ગયો ભાઈ તો જવા દે તો આવી ગયા છીએ આપણે કરીએ તો લે ભાઈ થોડો લે મોહિત મોહિત આજે થોડો લાગે મોહિત લે તો મેં મોહિત કડિયા લઈ આવ્યો મોહિત કેટલો કડિયા મોહિત નવી કડિયા લઈ આવ્યો હા મોહિત તો એટે કટીમાં અમારે વાને કઈ એટે કટીમાં હોય એવું આપણે ગમે જ નહીં હા મોહિત તો એટે કટીમાં હોય તો બનશી શું ક્યાં ગઈ ભાઈ બરફ લેવા કે પલ્લી કેમ તમારે એટલું બધું ખાલી ને હોય ને. ઓય બાપા હું બે બ્લોગર ની વચ્ચે ફસાઈ ગયો છે કે તમને હા મોહિત પતાઈ ગયો ભાઈ બે બ્લોગર ને વિશે હું એલા તું હા ક્યાં પડ્યો હોય મારી જવાનું નથી. પણ કેનો ફાયદો થાય છે? થઈ જાય રાસ્તો કરી ભાઈ તમારા બે ₹2 ના કેટલો કાગળે બધો કેટલી કેટલા જગ્યાએ દેખશું તો 2 કેટલી જંજીરા થઈ 15 15 10 જંજીરા નાખ્યો પાણીમાં ભાઈ હલે પાણી હલે આમાં કાઢું પાણી હલે સાપો તો આવે. હા દાઢ થઈ ગઈ છે થાય તો ગલાસ ને તો પાણી પીવો એટલે પાણી પીવામાં તો ખાવાની પછી એટલે આને કે બનશે પાણી પીને ખાવાનું છે રેસ્ટ કરવાનો સ્ટ્રેસ હા ભાઈ પાણી ન પીએ મોહિત થોડુંક જ પીજે ખાલી બસ આ પાણી રાખી થોડુંક ટાટું હાલ તો સાવ તંતરી ખાઈ હા તમે ખાઈ લે જા કાલે હવે પટમાં હા એમ નો ભાઈ પાણીપુરી બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે બનાવવાનું હવે ખાવાનું ચાલુ કરવાનું છે કાળે કાળે તો હોતા પાડી દેવાની છે ભાઈ આજ મોહિત તો બધું બહારનું ખાઈ લેવું એટલે મોહિતને કાંઈ બધું ખાવાનું છે અને પૂરી ક્યાં કે ભાઈ પૂરીની જ કમી છે મોહિત પૂરીની જ કમી છે કાળે આમાં હાલ દે ફટાફટ દે હાલ એ ભાઈ પૂરી લઈ લે પૂરી બધી પડશે મને એવું લાગે છે નો ગટે પડી રહે કા ભાઈ એ મોહિત ઓળો દે ભાઈ હું ઓળો દે થોડો ઘટવા દઉં હું ભાઈ પીસ આપણે રેસ લગાડો છે પૂરી એનું કોણ કેટલી ખાય રેડી જમાવટ છે એક પેકેટ તો નાનું અહીંયા પીડું એક 60 વાળું છે આ 30 વાળું 60 વાળું 4 રૂપિયા પૂરી લાવ્યા 100 માં 4 જણા છે જમાવટ બોલાવવાનું છે બધું તમે અહીં આપણે બે બતાવી આવા નાખ દે હા એટલે તે તો કરે ને ખાવા દે ને બસ ચણા અલગ રાખી દે થોડું ખાવા આપણા ડીશમાં નાખ જેવું લાગે તો સુંદર સુંદર ડીશમાં નાખ દે ડીશમાં નાખજો સુંદર એમ કીધું આમાં રાખો. એમાં ન મજા આવે મને બસ એમાં નાખ ડુંગળી એમાં નાખ દો. નહીં ખાલી સુંદર નહીં ડુંગળી નાખી ડુંગળી ડીશ છે તો ખરા અલગ પણ બીજી એમાં બધી સુંદર પછી કે નાખો. મને કેવી છે તો આમાં નાખો તો ન વાંધો હોય બસ ચાલ્યું રેખા મેં સંજીતા કેમ એવું રહે બધી આમ જો મસ્ત મસ્ત પાણી છે નાખ દો એ રાખ અલગ ખાય એમાં તાર નાખો નાખી છે નાલ ચાલુ કરી દે ભાઈ હું કરું છું અને તોય જ ને અરે મને થોડો હાલો ખાવો હા કાળે તો મંડાણીઓ કેટલી ઉતાવળ છે ત્યાંથી હા એક ભાઈ કહેવાય એ ભાઈ તું આ લઈ લે મને સાઈડમાં બધું મૂકજો તો કમાવો કાળે પેલા તું એક પૂરી કા બધા પેલા કાળે ધરવી પડે પાણી પૂરી બરફ નહીં નાખ. એ પૂરી સંજીરે લાવજે લે બસ મારા અમને આ સારી છે પાણી આવી ગયું કાળે બસ બસ ઢોળતી ને હેઠે કંઈક રાખવું રાખીએ એમ ઉભરી ન ખાતી હરકી ખાઈએ ખાટું છે બહુ કાળે કેવું પાણી છે કે મસ્ત છે મોહિત તે તો ખા મોહિત તું તો ખા એટલે ખબર પડે ને કેવું છે મોહિત ટેસ્ટ નથી કરી મોહિતને જો મોહિત ટેસ્ટ તો કર કાળીને દે પહેલી પૂરી ખાયો કાળે ખાતો પેલો કાળીએ પૂરી ભરી લીધી છે ભાઈ કાંદા બાંદા નાખી દો એ ટકા કરે પાણી એમાં નાખી દઉં ઢોળાઈ જાય બસ
ઓલા બે ચાલુ કરી દીધું આમ જો હાલ આમ બે હું તો ગેસ કેમ લગાડ્યું કોણે કેન્ડી ખાજે કાળે બરફ પૂરી નથી થમાતી હવે કરે ના ના મોટી પૂરી છે ગેસ કેમ લગાડ્યું કોણે કેન્ડી ખાજે એ તો આપણે જોઈતું હતું કેટલી કોણ ખાય છે કાળે કેમ છે કાળે ઓકે ને હે મોહિત તું ભાઈ ખાતો કેવી છે હજી તો ભરું છું એ મને એક પૂરી ભરી દેજો હું તો સાકું કેવું છે હવે આ જો પાણીપુરી બનાવો પાણી એમાં ન ગાડું રાખ સાઈઝ રાખ ને આમાં વાહે બે એમ ઉઘરી આને ભાઈ ને કામ દે મોહિત ને ગલાસ રાખ ને નીચે ગલાસ કેમ રાખે બીજા કોઈ ઢોળાય નહીં બધું એમાં ને એમાં ચાર બધું પાછું જાય કાક લેતો જા ભાઈ કાપડ પતો આવેલા તો એ હું મોહિત દે એક માં જેમ ફૂટલી પૂરી નહીં હારી પૂરી છે ખા ખા કઈ ઈ તો વધારે ઢોળ છે એ જોઈ લ્યો ખરા ખાતા શીખો તમે ખાતા શીખો હા તમને આવે ને મને તો જોતું કે સારું આવડે બે થતો હા તો લે હવે વ્યવસ્થિત લે તે મને ભરવા દે કે પૂરી ભરી દીધી તે મને હું કરતી એક બોટે હાલ ગેસ કરને કેટલા મિસ્ટર બીજી છે પહેલી છે ના મારે બીજી છે ને તાર બરફ કરી હા મને ખાલી છે મને પાણી કેવું છે એવું જ છે પાણી કોણે બનાવ્યું તો પૂછ વખાણ તો કરે મને પાણીપુરી બનાવ્યું ને એક નંબર છે હો હા બરાબર પાણી મને અડધો પગો પાણી કાઢી દે ગ્લાસ પીવું શરૂ કર્યું છે કા આને જો પૂરી જો પછી મારું આને બતાવી કઈ પૂરી કહેવાય હે આવલું શું કહેવાય બીજ રાવ શું કહેવાય કાશી પૂરી હા વસી પર તારી પૂરી આ મોહિત જો કોની પૂરી પૂરી કરી દીધી નાની એવી પૂરી હો તાર માપની છે તું કામ આવવાનું એવું ખાતો થાય આને કેમ ભરવાનું પોપટ નીકળે છે એ બે બાજુ સગડોળનું ન હોય ઓલું હાલો આને ફૂટવાડો છે ડોહી કાળે કાળે જો ઉપાડો મળી આપણો વારો નહીં આવવા દે મને એકાદી પૂરી ભરીને ખવડાય એકાદી ખાજો જવા દે દીકરી તો મેળી લેવા ઈ તો હાલો આપણે ઝડપ રાખો ભાઈ કે આપણે ભાગું કે બચ્ચાની શું કેવું મોહિત કા મોટો હવે રેડી બધા ખા ખાને ફટાફટ આ વી પૂરી ખાઈ ગઈ છે અને આપણે તે દા ખાધી ને ત્યાં દા ખાધી મેં તેણે પૂરી ખાધી હતી હવે જોઈ કોણ દાદે ખાઈ છે પૂરી વિડીયોમાં છેલ્લા જે બને રાખ્યો આ બધી પૂરી કરવાની છે પૂરી એટલે 150 પૂરી છે ને 150 170 પૂરી છે પૂરી કરવાની 4 વિશાળ 170 પૂરી માર કોઈ દે હવે પાણી અમે બનાવેલું છે એટલે પૂરી તો અમારે ખાવી જ પડે મહેનત કરી છે એટલે પૈસા વસૂલવાના છે આ ઘટે એમ તો બધું ફૂલે જ છે શું તો ન જાય પડે બધે ભાઈ નો કેટલો પડ્યો સુંદર વચ્ચે નહીં ને કાંઈ વસ્તુનો બધું કાળે કઈ ભાઈ હા આ હૂતો ખાય જો ઉઈ દો પૂરી ગયો ધરાઈ ગયો ને એટલે હજી ખાવાનું છે હો ફટાફટ 11 નો તો ફર લેરા બસ મન પાણી હાલો હવે હું ખાઈ લઉં કેમ કરે પાણી ભાવે છે ને કેવું ભાઈ પેલા પાણી કેમ છે કામ કર હે કેવું લાગે પાણી બધું હારી છે હે હારી છે પાણી પાણી લોકો પી જાય તમે ભૂકો કેમ કરી કરો છો હે બોરીનો ભૂકો કેમ કરો છો તમે ધરાઈ ગયો સુરત ખાવાનું શું ખાવો આપણે બાહુબલીની પાણીપુરી બનાવી દેવી હજી કઈ બહુ મોટી નથી બની મોટી બનાવવાની છે પણ બનતી નથી પડી ભાઈ ખાવા તો કોઈ તરફ બાઈક ને ખાવાની છે બાઈક માટે સ્પેશિયલ બનાવી સોની બેનનો વિડિયો કોલ આવી ગયો તો હા એ દાડિયા કેવલા બાઈક ને આપી દીધી એ છે કેવલા વ્લોગમાં આવી જતું વ્લોગમાં અમારા વ્લોગમાં આવી જતું તો અમારા વ્લોગમાં આવી એ ક્યાં કે બાહુબલી પૂરી ક્યાં કે લોગમાં આવી ગયો બાહુબલી પૂરી હો અહીં તો બાહુબલી પૂરી બનાવે અરે ખાવાની તો કટપ્પા થઈ ગઈ ને આ કુનાલ ક્યાં ગયો બંધ કરો ને લે તમારો અહીં એ બાહુબલી પૂરી ક્યાં ગઈ છૂટી એ નહીં ખાય રે સુંદર મેં કાઢ નાખ્યો ભલે ખાય કાઢને કાઢ ખાઈ જાય આ નો જાય મોટો જાય હોય જાય ટ્રાય કરી એટલી એટલી રાઈ જાય આવ્યો તો પાણી રાખ્યો એમને ખા ધક્કો મારી રેડી આ ભાઈ ધક્કો મારજો ફટાફટ ઝડપ રાખ પકડા કે બે ટીકો પાણી ખાઈ પકડ ઓલે ને
3 2 ગો આંગે કો કેમ ના ના ખા એ ઓય, નહીં, મોહિત, નહીં, રહેવા દે. એ ધક્કો ન મારતો મને ધક્કો ન મારતો ને ખાવા દે મોહિત ગયો, જો. મારે નો થાય મારે હોય તો નો થાય મોહિત ગયો, કાળે તારે કાળે ટ્રાય આમ આમ જો બસ આ સુરણથી ખાવાનું ન કરાય કા મોહિત મોહિત તો ધીમે ધીમે હાલે છે ગાડી મોહિત શું તો બધું પીડ્યું છે ને પગલા મોટા શૂઝ કરવા મારો પાણી પડે કાળે તો જો. પલાટી નીકળી હા, જો. જાય ને. મોઢામાં આમ તેમ તોય ખાઈ ગયા શું તો બધું ઉપાડી ગયા તો હાય એ એકલી ઉપાડી ગયા એમ કરે મેં તો વિડીયો બનાવ બનાવ નાઈ હું તુરંત બનાવી હું વિડીયો બનાવ હું તો ઉપાડી ગયો એટલે ખાલી મારે થોડોક નેક્સ્ટ બાકી મારા થોડો માંગે હું બનાવ ખાઈ ઊભો તમે તો ઊભા નહીં ખાતા થોડોક જ ના જાવ મોહિત તારે મોહિત સરણ બરો સલો કરી મોહિત પૂરું થઈ ગયું મોહિત કેટલી પૂરી ખાધી તે કોને ખબર મને ખાઈ અંદાજ તારીખમાં ભાઈ કેટલી છે 15 અને સુરણ કેટલાનું બનાવ્યું છે 15 સુરણ કેટલા 18 18 નું સુરણ ને 15 નું બોલો તારે મોહિત કેટલાનું છે મારે ત્યાં સોથી કાઢી કેટલી વીસ એટલે કાઢી છે મિનિમમ એટલી ખાધી છે કોને ખબર? ઓગણી ઓગણી પૂરીનું સુરણ બનાવે છે તે કાળે બે ખાધી. કાળે તો સુંદર ઉપડે બીજી વાર ઉપડે ભાવ કાળે એક વાર નામી મને તો 2-3 પૂરી ખાય છે તો આ 3 ઉપર જાય છે હવે ગાડી 3 ઉપર જાય છે એક્સપ્રેસ થઈ ગઈ એક 3 ઉપર જાય છે 71 ની પૂરી છે પછી હાથમાં નહીં રહી. કાંદા બધું ઉપાડી ગયું હરામ જઈ ગયું પૂરી ખાધી થઈ ગયું મળી લેવા એક ડીશ આખી કાંદા ને ઉપાડી ગઈ શોધ કરા તમે ધરાઈ જશો બોટલે તમે વિડીયો ઉતારો છે ને સર? નીકળ્યા જરા કે નીકળી જતી જો કાળી આપણે તમે જમાવો હવે આપણે ખાવાનું શરૂ કરી દઈએ ઘડી ઘડીઓ બંધ કરી દઉં છું આપણે શરૂ કરી દઈએ ખાવાનું નકર આ કાંઈ આપણે ભાગમાં રહેવા દે નહીં એને બેન પાસે છે ને હું એ બધું એકલો છું વાહ આવું જ કરવાનું એટલે જો. ઓકા કહી દે હા 3 નંગ અને હું એકલો મોટા નંગ. એ 3 થી વધારે પાણીપુરી ખાઈ જવાની છે આપણે કા મારા હાથ બોટ. તમે કેટલી છે તમે કેટલી છે? 20 કેટલી હજી 20 થઈ છે આ સુંદર બધું મારે પૂરું કરવાનું છે આ કાળું શું હોય હું કોરી ખાઈ દઉં ને બાકી નો વિડિયો જો સુરણ બરાબર વિડિયો બનાવ તો પાણી નાખી દઉં એમાં એ રગડો તો છે ને આમ ખાલી આ કાંદા છે ને આવું બધું છે કેટલી મિનિટ એક વાર ભાઈ નકડો દેવો ક્યાં નકડો લેવા દઉં દુકાને જ લઈ આવું પાણી બટાકા મિક્સ કરી દે નકડો આમ જો ઓલા ભાઈ જો ઉપાડે થાળી લઈ ન્યા ખાય હો ભાઈ કા કાળે એક પડી ગયો છે હવે એક ટેકમ 3 છે હું કાળી ને મોહિત મોહિતની ગાડી પૂરું થઈ કા કાળે અરે મારો ન ઉતારતો. તો હવે એન્ડિંગ હાલે સુરણની જમાવટ હાલે જ હવે પૂરી ખાવાનું પૂરું થઈ ગયું હવે બધાની અલગ અલગ સ્ટાઇલ પેલા બધા પૂરી ખાધીને હવે સુરણ બનાવે હા, લઈ લો. આ જો લોટ લઈ બાંધે લો. આ લોટ બાંધે છે આ લોટ બાંધે ને આ જો આપણું સુરણ તો કોરું સુરણ બોલું અમારે ગુજરાત ને ઓલું દે ને. ઓલા ને હજી ઓલો ધરાણો ને પાછો જ બેઠો હા તો આ જો કાકા ખાઈ નાખી દે નાખી દે આ એલો બહુ હાથ દુખો માંડ્યો. ખાતા ખાતા થાકી ગયો જો અમારે પાછું એવું હોય લે તો લે આ દુખે તો ખોરો पानी ले छोड़ो पानी देने ये लोग इसी में मजा कर रहे हैं सुरण जो ने बने भाई એલો હાથી હાથ દુખો માંડ્યો. आ तो का લોટ ન જ બાંધવો એલો આનો દેખાડિયાની દવાખાને. આ બેટા ખાવાનું ચાલુ બસ આ બેટા તો કબે રાખ મારા રીજુ ખાઈ લીધું છે અને આપણે એને હાટું પાણી ભરતા આવ્યા છે એવી આપણે ભરી દેવું પડે પાણી હો ખાવા તો પણ બધાને આપણે જેવો આવ્યો મહજ જેવો વાઈફ જેવો ન આવતા ભાઈ બોલો મને જાયો છે વિડિયો બનાવવાનો ચેનલ કોણ આપ ખબર છે આપણે પૂરે બધું ખાઈ લીધું છે તો કાળે બધું કામ કરે છે મારે 2 હાડા 2 આગળ સેવા કરવાની છે 2 હાડા 2 સેવા કરશે પગને માથું બધું કસે છે કા 2 કસરો લાગી દેજો 2 તો હવે આપણે વિડીયોને એન્ડિંગ આપી છે મળીએ નવા વ્લોગમાં
તમે કાંઈક કોમેન્ટ કરજો કે વ્લોગ કાંક વ્યૂ કાંક આવે એવું કાંક કરો કાંક મરે જવું ને કે બનાવી નીકળી. સારું હાલો તો ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય માતાજી. સબસ્ક્રાઈબ કરતા જજો મારા વાલા એમને ન જતા. જય હિન્દ જય ભારત.